દિવાળી ગઈ, બેસતું વરસ ગયું, હવે છઠ પૂજા માટેનો તહેવાર આવ્યો છે. તો છઠ પૂજા એટલે પ્રાચીન હિન્દુ વૈદિક તહેવાર છે. તો એના માટે આપણે થોડું જાણીએ. પર્વ આપ સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ. અત્યંત કઠિન તપમાં જેની ગણતરી મોખરાની હરોળમાં થતી હોય એવા આ પર્વનું વાસ્તવિક કહાનીથી લઈને સનાતન ધર્મમાં, વિજ્ઞાનમાં અને સામાજિક જીવનમાં પણ 4 દિવસના આ પર્વને આપણા પૂર્વજોએ 4 મહત્ત્વના પડાવોમાં વહેંચ્યું છે. આ દિવસ નાય ખાય થી શરૂ થયો, ત્યારબાદ આજનો દિવસ એટલે ખરના પછીનો દિવસ, ત્રીજો પડાવ એટલે સંધ્યા અધર્ય, અને આ તપ પર્વનો છેલ્લો દિવસ એટલે પ્રાતઃ અધર્ય. છઠ માવડીની પૂજા અર્ચના સાથે જ સૂર્યનારાયણની આરાધનાના આ પર્વમાં ક્યાંય તમને છઠ માતાની તસવીર કે મૂર્ત જોવા ન મળે, કારણ કે તેઓ સ્વયં સૃષ્ટિ દેવીના અવતાર ગણાયા છે. મહાન સનાતન ધર્મમાં હાજર એવા અનેક ઉદાહરણો અને વાસ્તવિક ઇતિહાસની માફક જ આ પર્વના મહત્વ પણ કોઈ લિંગ વિશેષ પૂરતું નથી. પુરુષ અને સ્ત્રી બંને દ્વારા કરવામાં આવતા વ્રતનું પર્વ છે. સૌથી પહેલાં એ જાણવું પડે કે શાસ્ત્રોમાં છઠ પૂજા વિશે શું માહિતી મળે છે. અત્યંત કઠિન ગણાતું આ તપ કેમ પુરુષ અને સ્ત્રી બંને દ્વારા કરવામાં આવે છે, તો આજે હું શું એની પાછળ કારણ છે એ ચોક્કસ જણાવીશ. છઠ પૂજા અને એની પાછળના ઇતિહાસ વિશેની માહિતી આપણે મહાન સનાતન સંસ્કૃતિ 3 અને વિષ્ણુ પુરાણ, બ્રહ્મ પુરાણ અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં આપેલું છે. તો શરૂઆત એ જાણવાથી કરીએ કે સૌથી પહેલાં છઠ પૂજા અને છઠનું વ્રત કોણે અને શા માટે રાખ્યું હતું, શા માટે સ્ત્રીઓ આ વ્રત પૂજા કરે છે. પરમપિતા બ્રહ્માજીએ આપણે વિશ્વ સાથે જ એ પણ જાણીએ છીએ કે આ સમગ્ર સૃષ્ટિના દરેક જીવ માત્રની ઉત્પત્તિ એક યા બીજી રીતે બ્રહ્માજીમાંથી જ થઈ છે. આ સૃષ્ટિને પણ તેમણે જ જન્મ આપ્યો હતો. એ જ બ્રહ્માજીના પુત્ર છે પ્રજાપતિ દક્ષ, જેમની 13 પુત્રીઓના વિવાહ મહર્ષિ મરીચિના પુત્ર મહર્ષિ કશ્યપ જોડે થયા હતા. હવે એ તો સર્વવિદિત છે કે દક્ષ કન્યાઓ અને મહર્ષિ કશ્યપ દ્વારા જ આ સૃષ્ટિની સકલ યોનિના તમામ જીવોનો જન્મ થયો. દક્ષ પ્રજાપતિની આ 13 કન્યાઓમાં સૌથી મોટી દીકરી હતી અદિતિ, જેમના દ્વારા તમામ દેવતાઓનો જન્મ થયો. ત્યારબાદ અદિતિની નાની એટલે કે બીજી પુત્રી દિતિની કુખે જે પુત્ર જન્મ્યો તે કહેવાયા દૈત્યો. આ પ્રકારે જોવા જઈએ તો દૈત્યો દેવોના નાના ભાઈઓ થયા. સતત વીતતા દેવો અને દૈત્યો વચ્ચે વૈમનસ્ય વધતું જ ગયું અને પરિણામ સ્વરૂપ દેવાસુર સંગ્રામ થવા માંડ્યો. દૈત્યો સ્વાભાવિક રૂપે જ દેવો કરતાં વધુ શક્તિશાળી અને માયાવી હતા. એક રાક્ષસ સકારાત્મક વ્યક્તિ કરતાં ગુંડા તત્વો વધુ જોરાવર અને લુચ્ચો હોય એ વાસ્તવિકતા છે જ. ત્રિદેવો જે રીતે તટસ્થ છે તે જ રીતે આ દેવાસુર સંગ્રામમાં પણ ત્રિદેવોએ પોતાની તટસ્થતા જાળવી. પરિણામ સ્વરૂપ દેવોને તેમની તો કોઈ સહાયતા મળી શકે એમ હતું નહીં. આથી પહેલા દેવાસુર સંગ્રામમાં દેવતાઓનો પરાજય થયો અને દૈત્યોએ સ્વર્ગ સહિત 3 લોક પર આધિપત્ય જમાવ્યું. પોતાના પુત્રો દેવોનો
આવો પરાજય જોઈ દેવ માતા અદિતિ પરમપિતા બ્રહ્માજી પાસે ગયા અને તેમની આખી પરિસ્થિતિની જાણ કરી. બ્રહ્મદેવે સ્વયં તેમને પોતાના છઠ્ઠા અંગમાંથી એક દેવીને જન્મ આપ્યો, જેઓ કહેવાયા દેવસેના. બ્રહ્માજીના છઠ્ઠા અંગમાંથી ઉત્પન્ન થયેલા હોવાને કારણે તેઓ ષષ્ઠી દેવી કહેવાયા. આક્રંદ કરી રહેલા દેવમાતા અદિતિને બ્રહ્માજીએ માતા દેવસેનાની પૂજા કરવા માટે કહ્યું. પુત્રોની પરિસ્થિતિ એક માં પોતાનો જીવ પણ આપી દેવા તૈયાર હોય છે, ત્યારે આ તો સ્વયં દેવોના માતા હતા. અદિતિએ 100 વર્ષો સુધી ષષ્ઠી દેવીની આરાધના કરી. તેમની એ તપસ્યાથી પ્રસન્ન થયેલા ષષ્ઠી દેવીએ અદિતિને દર્શન આપ્યા અને તેમને 4 દિવસના અત્યંત કઠિન તપ પછી વરદાનની પ્રાપ્તિનું વચન આપ્યું. અદિતિએ એ જ પ્રમાણે ચતુર્થ દિવસની તપસ્યા કરી અને આખરે દેવી વરદાન માટે દ્રશ્યમાન થયા. અત્યંત પ્રસન્ન વદનવાળા માતા દેવસેનાને અદિતિએ પોતાના પુત્રોના પરાજય અને પરિસ્થિતિ વિશે જણાવ્યું. ત્યારે ષષ્ઠી દેવીએ અદિતિને સર્વગુણ સંપન્ન એક એવા પુત્રનું વરદાન આપ્યું, જે તેમણે આ પરિસ્થિતિમાંથી ઉગારી શકે. ષષ્ઠી દેવીએ વરદાનના ફળ સ્વરૂપ માતા અદિતિને ત્રિદેવોના ગુણોથી યુક્ત એક એવા પુત્રની પ્રાપ્તિ થઈ, જેનું નામ આદિત્ય. દેવોના પણ તારણહાર તરીકે જન્મેલા એ ત્રિદેવ ગુણાધારી આદિત્ય એટલે જ દેવ વિવસ્વાન સૂર્યદેવ. આદિત્યના જન્મ બાદ દેવતાઓએ તેમનું તેજ સાથે લઈ દૈત્યો પર આક્રમણ કર્યું અને આખરે દેવોનો વિજય થયો. પુરાણોમાં વર્ણિત આ કથાને કારણે જ દરેક સ્ત્રીએ આ વ્રત અને છઠ પૂજા કરવી જોઈએ એવું મહાત્મ્ય કહેવાયું છે. મહાન સનાતન ધર્મ મનુષ્યના વિચારો અને જીવનના પાઠોને કેટલા વિશાળ ફલક પર લઈ જઈને મૂકી દે છે. આ આખી કથા એક રૂપક છે. વાસ્તવિક જીવનનું જ્ઞાન, ધર્મ, સ્વાસ્થ્ય, કર્મ વગેરે અનેકાનેક સદ્ગુણોના પ્રકાશ વિના કોઈ પણ મનુષ્યની ભીતરના કે બહારના વિશ્વના દેવ સત્કર્મો, ધર્મ વગેરે જીવિત રહી શકતા નથી અથવા ઉદય પામી શકતા નથી. એથી પરિસ્થિતિમાં દૈત્ય જ રોજિંદા જીવન અને વિચારો પર આધિપત્ય જમાવે છે. પાદના મહાન પુત્ર એટલે ધ્રુવ, જેમણે શ્રી હરિ વિષ્ણુની કૃપાથી અનંત લોક પ્રાપ્ત થયું. મનુના બીજા પુત્ર પ્રિયવ્રતના લગ્ન થયા હતા માલિની સાથે, પરંતુ તેમને વૈવાહિક જીવનમાં કોઈ સંતતિ કે સંતાનની પ્રાપ્તિ ન થઈ. એને કારણે પ્રિયવ્રત અને માલિની ખૂબ દુઃખી રહેવા માંડ્યા હતા. એક શુભ સમય એવો આવ્યો જ્યારે મહર્ષિ કશ્યપ પ્રિયવ્રતના રાજ્યમાં પધાર્યા. હવે મહર્ષિ કશ્યપ એટલે બ્રહ્મપુત્ર, મરીચિના પુત્ર અને સાથે જ સંબંધે પ્રિયવ્રત અને ઉનાદપદના મોટા ભાઈ પણ થાય. પ્રિયવ્રત અને માલિનીએ તેમનો ખૂબ આદર સત્કાર કર્યો અને સેવા કરી. મહર્ષિ કશ્યપ નાના ભાઈ અને તેમની પત્નીની સેવાથી અત્યંત પ્રસન્ન થયા, પરંતુ તેમણે નોંધ્યું કે બંનેની ભીતર કોઈક દુઃખ ઘર કરી ગયું છે, જે તેમને હેરાન કરી રહ્યું છે. મહર્ષિ કશ્યપે કારણ પૂછ્યું ત્યારે પ્રિયવ્રત પોતાની સંતાનહીનતા વિશે વાત કરી. નાના ભાઈનું દુઃખ જાણી મહર્ષિ કશ્યપે પ્રિયવ્રત માટે પુત્રેષ્ટિ યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો. શુભ મુહૂર્તમાં કશ્યપ મુનિએ યજ્ઞ આરંભ કર્યો અને સમાપ્તિના ફળ સ્વરૂપે દેવી માલિની ગર્ભવતી પણ થયા. મહર્ષિ કશ્યપે દંપતીને અત્યંત હર્ષમાં જોઈ આશીર્વાદ આપ્યા અને પોતાના આશ્રમ તરફ પ્રયાણ કર્યું. પ્રિયવ્રત અને માલિનીનો એ સમય અત્યંત આનંદમાં વીતી રહ્યો હતો, પરંતુ તેમનો એ આનંદ પુત્ર જન્મની પહેલી જ પળે ઓગળી ગયો, કારણ કે માલિનીની કુખે મૃત પુત્રનો જન્મ થયો હતો. પ્રિયવ્રત અને માલિનીનું દુઃખ બેવડાઈ ગયું. પુત્ર આશાથી શરૂ થયેલો આનંદ પુત્ર વિયોગનું પરિણામ લઈને આવ્યો હતો. પ્રિયવ્રત
અને મૃત સંતાનનું શબ લઈને આક્રંદમાં વન ભટકતા માંડ્યા. આખરે તેમના દુઃખ અને વિષાદની પીડા એટલી વધી ગઈ કે તેમને અગ્નિકુંડમાં પોતાની જાત હોમી દઈ પ્રાણની ત્યાગ કરવાની નિર્ણય લઈ લીધો. જાતને ભસ્મ કરી નાખવાનો એ નિર્ણય બાદ પ્રિયવ્રત આત્મદાહ કરવા જઈ રહ્યા હતા. ત્યાં જ અચાનક એક અત્યંત તેજોમય દેવીનું પ્રાકટ્ય થયું. પ્રિયવ્રતે તે દેવીને નમન કરતા તેમના પ્રાકટ્ય કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે હે રાજન, હું પરમપિતા બ્રહ્માની માનસપુત્રી દેવસેના છું. મારો પ્રાદુર્ભાવ બ્રહ્મદેવના છઠ્ઠા અંશથી થયો છે, જેથી મારું નામ ષષ્ઠી પણ છે. પ્રિયવ્રત સાથેના એ સંવાદના ષષ્ઠી દેવી તેના મૃત પુત્ર વિશે જાણે છે અને તેઓ પ્રિયવ્રતના હાથમાં પકડાયેલા મૃત પુત્રના શવને સ્પર્શ કરે છે, જેને કારણે એ મૃત શિશુ તાત્કાળ જીવિત થઈ રુદન કરવા માંડે છે. અકલ્પનીય આવો ચમત્કાર જોઈ પ્રિયવ્રત ષષ્ઠી દેવીને પગે માં પડી જાય છે. તેઓ ભિન્ન ભિન્ન પ્રકારે દેવીની પૂજા કરવા માંડે છે. પુત્ર ઈચ્છાને પૂર્ણ કરનારા એ દેવીના ચરણોમાં પડેલા પ્રિયવ્રત સર્વ દુઃખોના હરનારા અને સદૈવ ઈચ્છા પૂર્તિ કરનારા દેવી દેવસેનાની આરાધના માટે અત્યંત કઠિન તપ કરવાનો નિર્ણય કરે છે. પ્રિયવ્રત પોતે એક પ્રજાપતિ હતા, આથી તેમને માતા ષષ્ઠી પૂજાનું વિધાન બનાવ્યું અને સર્વપ્રથમ એ કઠિન તપ સ્વયં પોતે રાખી માતા ષષ્ઠીની પૂજાનો પ્રારંભ કર્યો. જે દિવસે માતા ષષ્ઠી એ પ્રિયવ્રતના પુત્રને જીવિત કર્યો હતો એ કારતક માસની ષષ્ઠી તિથિ હતી. એ જ ષષ્ઠી દેવી અર્થાત દેવસેનાને આજે આપણે છઠ મૈયા તરીકે ઓળખીએ છીએ અને એમના વ્રતની પૂજા છઠ પૂજા તરીકે ઉજવાય છે. પુરાણ કથાઓની પુષ્ટિ કરતા બીજા સંદર્ભો: બ્રહ્મા પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ સિવાય દક્ષિણ ભારતના ધાર્મિક ગ્રંથો ઉથલાવીએ તો એમાં કંઈક એવો ઉલ્લેખ છે કે જે દેવસેનાના મહાદેવના મોટા પુત્ર કાર્તિકેય સાથે વિવાહ થયા હતા. તો બીજા એક વર્ણન અનુસાર બ્રહ્મદેવના માનસ પુત્રી એવા ષષ્ઠી દેવી માતા પાર્વતીના એક રૂપ દેવી કાત્યાયની તરીકે પણ ગણવામાં આવે છે, જેમની પૂજા નવરાત્રિના છઠ્ઠા દિવસે એટલે કે ષષ્ઠીએ થતી હોય છે. આથી જ કહેવાય છે કે નિસંતાન દંપતીએ છઠ્ઠી મૈયા અર્થાત દેવી કાત્યાયની અર્થાત દેવસેના અર્થાત ષષ્ઠી દેવીની પૂજા કરવી જોઈએ. તો આજે આપણે આ ષષ્ઠી પૂજા, છઠની પૂજા કઈ રીતે શરૂઆત થઈ અને એની પાછળની શું ઐતિહાસિક વાત છે, પુરાણોમાં શું એનો ઉલ્લેખ છે, તે આપણે જોયું. તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી આપણે મળશું કોઈ બીજા ટૉપિક ઉપર વાત કરવા. થેન્ક યુ.